જય માં લક્ષ્મી મિત્રો, 25 માર્ચ 2025 પાપ મોચની એકાદશીના દિવસે ગાયને ચૂપચાપ ખવડાવી દો આ એક વસ્તુ, એક મહિનામાં બની જશો કરોડપતિ। પાપ મોચની એકાદશીનું વ્રત પાપોથી મુક્તિ મેળવવા માટે રાખવામાં આવે છે। જો તમે પાપ મોચની એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવી દો તો તમારા જન્મો જન્માંતરના પાપ હંમેશા માટે સમાપ્ત થઈ જશે। વાસ્તવમાં જો તમે પાપમોચની એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો નિશ્ચિતપણે તમારા પર શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા થશે અને તમે ધનવાન બની જશો। ચાલો જાણીએ પાપમોચની એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને આ વસ્તુ ખવડાવવાથી તમે કરોડપતિ તો શું પણ અરબપતિ બની જશો। બધા સંકટો અને કષ્ટોથી મુક્તિ મળશે। મૃત્યુદંડ, પિતૃદોષ તરત દૂર થશે। આખું વર્ષ તમારા ઘરમાં અનાજ અને ધનના ભંડાર ભરેલા રહેશે। એવું કહી શકાય કે તમે રૂપિયા પૈસાથી રાજ કરશો। બેંક બેલેન્સ સતત વધતું રહેશે। તમારા ઘરમાં જે પગાર આવે છે તે કદી સમાપ્ત નહીં થાય અને વધતો જ રહેશે। બધા દુઃખ દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને બધા સુખ તમારા ચરણ ચુંબશે। જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવી દો છો તો તરત જ તમારા જીવનમાંથી ગરીબી નાશ પામશે અને 33 કરોડ દેવદેવીને ધારણ કરનાર ગૌમાતાની અસીમ કૃપા વ્યક્તિ પર જીવનભર રહે છે। વ્યક્તિના ઘરમાં કદી અનાજ, ધન, વસ્ત્રની તંગી નહીં થાય। ધન સંપત્તિના ભંડાર ઘરમાં ભરાયેલા રહેશે। પાપ મોચની એકાદશીના દિવસે ગાયનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તરત જ ગરીબી દૂર થઈ જાય છે। તો મિત્રો, ગૌમાતાથી જોડાયેલો આ ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો કયો છે જે પાપ મોચની એકાદશી 2025ના દિવસે કરવાથી ફાયદો થાય છે તે જણાવતા પહેલા હું તમને પાપ મોચની એકાદશીની પૂજા વિશે થોડું સમજાવી દઉં કે પાપ મોચની એકાદશી ક્યારે છે અને કઈ તારીખે આવી રહી છે। તો આ વર્ષે પાપ મોચની એકાદશી 25-20 માર્ચ 1925ના રોજ છે। પાપ મોચની એકાદશીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। આ દિવસે બધા જ ભક્તો શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે સાથે ગૌમાતાની પૂજા અવશ્ય કરે છે અને ગૌમાતાને કંઈક ના કંઈક જરૂર ખવડાવે છે જેનાથી મનુષ્યના જન્મો જન્મના પાપ હંમેશા માટે નષ્ટ થઈ જાય છે। જેમ મહાકુંભમાં અનેક શ્રદ્ધાળુઓ પોતાના પાપો ધોવા ગયા હતા તેમજ આ એકાદશી પાપોના નાશ માટે ખૂબ જ ચમત્કારી ગણાય છે। મિત્રો, જે દિવસની રાહ આખા વિશ્વના દરેક પંડિત, એસ્ટ્રોલોજર અને દરેક હિન્દુ ભાઈ રાહ જોતા હોય છે તે દિવસ હવે આવી ગયો છે। મિત્રો, તમારી જાણકારી માટે જણાવીએ કે હિન્દુ ધર્મમાં પાપ મોચની એકાદશી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ દિવસે સૌપ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। માતા તુલસીની પૂજા કરવામાં આવે છે। દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને જે ભોગ બનાવવામાં આવે છે તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવે છે અને વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। ગૌમાતાની પૂજા પણ કરવામાં આવે છે, પણ તેમાં સૌથી વધુ મહત્વ પાપ મોચની એકાદશીનું માનવામાં આવે છે। શાસ્ત્રો અને વેદ પુરાણોમાં લખ્યું છે કે આ એકાદશી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને બંને હાથે પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે। મહિલાઓ પાપ મોચની એકાદશીનું વ્રત રાખે છે। મિત્રો, જો તમે નહીં જાણતા હોય તો તમને જણાવવા માંગુ કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે। તે વ્યક્તિ જે કાર્ય શરૂ કરે છે તેમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે। આ જ કારણ છે કે પાપ મોચની એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પાપ મોચની એકાદશીના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે। ઘણા વર્ષો પછી સૂર્યનો પ્રકાશ એટલો તેજસ્વી થશે જેટલો ક્યારેય જોવા મળ્યો નથી, કારણ કે ચૈત્ર મહિનામાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે। 130 વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે।
લક્ષ્મી યોગ, ગ્રહ યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. પાપ મોચની એકાદશીના દિવસે આખો દિવસ વ્રત રાખવું જોઈએ. આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જરૂરી છે. પવિત્ર નદીમાં સ્નાન કરવું જરૂરી છે. સાથે જ આખો દિવસ વ્રત રાખવું જોઈએ. મિત્રો, પાપ મોચની એકાદશીના દિવસે સ્નાન અને પ્રાર્થનાનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ જો તમે જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર અનુસાર ગાય સાથે જોડાયેલો આ એક ઉપાય વિધિ વિધાનથી કરી લેશો તો તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદની સાથે તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. તમારા રાહુકેતુની સ્થિતિ સારી થઈ જશે. કારણ કે એક વ્યક્તિના ભાગ્ય પર રાહુકેતુનું નિયંત્રણ શ્રી હરિ વિષ્ણુના હાથે હોય છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે પણ ધન આવશે તે સતત વૃદ્ધિ પામશે અને તમારે તમામ આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે. મિત્રો, જો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કોઈ એક વ્યક્તિ પર કૃપા કરી દે તો તેને કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ તાકાત અટકાવી શકે નહીં. હવે તમે વિચારતા હશો કે ગાયને શું ખવડાવવાથી અને કયો ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરમાં દિવાળીની પૂજા થાય છે, ધનતેરસની પૂજા થાય છે કે કોઈ એકાદશીની પૂજા થાય છે, ત્યારે તમારા પરિવારજન ગૌમાતાની પૂજા અવશ્ય કરે છે અને ગૌમાતાને ભોગમાંથી કંઈક ખવડાવે છે. ઓછામાં ઓછી 2 પૂરી અવશ્ય ખવડાવે છે. આ વખતે પાપ મોચની એકાદશી અત્યંત શુભ છે. કારણ કે આ દિવસે ગૌમાતા સાથે જોડાયેલા ઉપાયો કરવાથી તમારા જીવનના તમામ દુઃખ સંકટ દૂર થઈ જશે. જો કોઈ પ્રકારે તમારું સફળતા ના મળી રહી હોય તો તે બાધાઓ દૂર થશે. તમારું જીવન સમૃદ્ધ બની જશે. ધનના ભંડાર તમારા ઘરમાં ભરાયેલા રહેશે. તમારું જીવન ધન પ્રાપ્તિ માટે યોગ્ય બની જશે અને તમારા ઘરમાં કદી અનાજ વસ્ત્રની અછત નહીં રહે. તમને જણાવવું જરૂરી છે કે ભગવાન વિષ્ણુની પૂજા સાથે હનુમાનજી, મંગલદેવ અને શનિદેવની પણ પૂજા કરવી જોઈએ. જો તમે આ દિવસે હનુમાનજી, મંગલદેવ અને શનિદેવની પૂજા કરો તો તમારા મંગળ ગ્રહનો જનિત દોષ પણ દૂર થઈ જશે. તમારા જીવનમાં ધન, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, તમને અમે જણાવી દઈએ કે આવી જ્ઞાનવર્ધક જાણકારી અમે પૈસામાં પણ આપી શકતા હતા, પણ અમારી ચેનલનો હેતુ જનસેવા કરવાનો છે. આ જ કારણ છે કે અમે તમને જે જાણકારી આપીએ છીએ તે નિઃશુલ્ક આપીએ છીએ. તેથી આ વિડીયોને લાઈક જરૂર કરજો. અને મિત્રો, હું તમને એક વિનંતી કરીશ કે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી તમારી રાશિ મુજબ અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવી શકીએ જેનાથી તમને લાભ મળી શકે. કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ જણાવીએ છીએ. તો તમે કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખો અથવા તમારું નામ લખો, જેથી અમે તમારા માટે ખાસ ઉપાયો આપી શકીએ. સાથે જય ગૌમાતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, સાંજે આમળાના વૃક્ષ નીચે તમારે સરસવના તેલનો ચોમુખી દીવો, લોટનો દીવો બનાવી તેલમાં 4 વાટ મૂકી દીપક પ્રગટાવવો અને વચ્ચે 2 લવિંગ મૂકો. પછી જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે. સાંજે આ દીપક પ્રગટાવી પ્રાર્થના કરી ત્યાં જ મૂકવો. સાથે જ મિત્રો, તમારે આ ગૌમાતાનો ઉપાય પણ કરવો, જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. અને હવે વાત કરીએ ગૌમાતા સાથે જોડાયેલા ખાસ ઉપાયોની, જેનાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેંક બેલેન્સની કમી નહીં થાય. દરેક દુઃખદર્દ અને કષ્ટ દૂર થઈ જશે અને તમામ સુખ વ્યક્તિના ચરણોમાં આવશે. તો મિત્રો, પાપમોચની એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી છે અને સાથે ગૌમાતાની પૂજા પણ અવશ્ય કરવી છે. તેમજ ગૌમાતાને જે ભોગ એકાદશીની પૂજા માટે બનાવ્યો હોય તેમાંથી 2 પૂરી જરૂરથી ખવડાવવી. સૂકી પૂરી નહીં ખવડાવવી.
પૂરી ઉપર મીઠાઈ અથવા શાક, હલવો કે જે પણ બનાવ્યું હોય તે જરૂરથી ગૌમાતાને ખવડાવવું. મિત્રો, દરેક માંગલિક કાર્યોમાં ગાય સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરા મુજબ જે ઘરમાં ગાય હોય છે તે ઘર સાથે જોડાયેલા તમામ વાસ્તુ દોષ નાશ પામે છે, કારણ કે પંચમ યજ્ઞ વગર કોઈ પણ પૂજાપાઠ અને હવન સફળ થતો નથી. દોસ્તો, મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જરૂરથી જવું જોઈએ અને ગૌમાતાને લીલો ચારો જરૂરથી ખવડાવવો જોઈએ, જેથી બધા વાસ્તુ દોષ શાંત થઈ જાય. મિત્રો, તમારી આ પ્રિય ચેનલ ક્યારે પણ કોઈને ખોટી જાણકારી નહીં આપે. ઉનાળામાં ગૌમાતાને પાણી પીવડાવવું જોઈએ અને શિયાળામાં ગૌમાતાને ગોળ જરૂરથી ખવડાવવો. ઉનાળામાં ગાયને ઘઉંના લોટનું લાડુ ખવડાવવું જોઈએ. અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરનારી ગૌમાતા સાથે જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેતો પણ હોય છે, જેમ કે જો ગાય દૂધ દોહતા સમયે લાત મારે અને દૂધ વેરાઈ જાય તો તે અશુભ ગણાય છે. જો કોઈ યાત્રા પર નીકળે અને ગાય પોતાના વાહડાને દૂધ પીવડાવતી નજરે પડે તો તે યાત્રા અવશ્ય સફળ થાય છે. રાતના સમયે ગાયના રટણ અથવા યાત્રા પર નીકળતી વખતે ગાયનો અવાજ સંભળાવવો શુભ માનવામાં આવે છે. સાથે સાથે ગાય સાથે તમે ભૂલથી પણ ક્યારે ખોટું વર્તન ના કરો, નહીં તો તેના દુષ્પ્રભાવો મળશે. ગાયને રાષ્ટ્રીય પશુ બનાવવાની વાત ચાલી રહી છે અને તેમને મૂળભૂત હક્કો આપવાની ચર્ચા થઈ રહી છે. તો પ્રશ્ન ઉઠે છે કે ગાય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે, તો લોકો ગાય સાથે ખરાબ વર્તન કેમ કરે છે? અને જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તેમને રસ્તાઓ પર છોડવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ગૌવંશ જીવનમાં દુઃખી થાય છે. કોઈ તેમને લાકડી મારતું હોય છે તો કોઈ તેમના પર પાણી નાખી દે છે. કેટલાક લોકો તેમને મારકૂટ કરે છે, જેનાથી તેઓ બીમાર પડીને જીવ ગુમાવે છે. તો મિત્રો, આવું વર્તન ભૂલથી પણ ના કરવું. આવી સ્થિતિમાં જરૂરી છે કે આપણે જાણીએ કે ગાયને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે અને તમારે ગાય પ્રત્યે કેવો વર્તન કરવું જોઈએ. ગાયને ક્યારે મારવું પીટવું નહીં જોઈએ. શાસ્ત્રો અનુસાર ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયને મારનાર વ્યક્તિ માતાને મારનારના સમાન પાપનો ભાગી બને છે અને તેને નરક લોકમાં વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે અને આગલા જન્મમાં તેને પશુ યોનિ પ્રાપ્ત થાય છે. ગૌતમ મુનિએ અજાણતા ગાયને લાકડી મારી હતી, જેના કારણે તે ગાયનું મૃત્યુ થયું હતું અને આ પાપથી મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપશ્ચર્યા કરવી પડી હતી. આ જ છે પાપમોચની એકાદશીનું મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે બળદ રૂપે આવેલા વૃદ્ધ આસુરનો વધ કર્યો હતો ત્યારે આ પાપથી મુક્તિ માટે તેમને તમામ તીર્થોને એક કુંડમાં બોલાવવા પડ્યા હતા અને તે કુંડમાં સ્નાન કરી તેમને પાપથી મુક્તિ મળી હતી. દોસ્તો, જેઓ પાણી પીતી ગાયને હાંકી કાઢે છે તે ઘોર પાપી ગણાય છે અને જે લોકો ગાયની સેવા કરે છે અને તેમને સારો ખોરાક આપી પોષણ આપે છે તેમના જીવનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ગાયના વાછરડા માટે વધેલું દૂધ જ મનુષ્ય પીવું જોઈએ, પરંતુ કેટલાક લોકો ગાયને એકવાર દોહ્યા બાદ વાછરડા માટે બચાવેલું દૂધ પણ દોહી લે છે. આ અત્યંત પાપ ગણાય છે. ગાય અને બળદની પીઠ પર બેસવું પણ મહાપાપ ગણાય છે અને આવા લોકોને નરક યાતના ભોગવી પડે છે. ગાયને દાન કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ બુઢી અને બીમાર ગાયનું દાન ક્યારેય ન કરવું જોઈએ. કઠોપનિષદમાં નચિકેતાની કથા પણ આ સંદર્ભમાં આવે છે, જેમાં નચિકેતા એ તેના પિતા દ્વારા બુઢી ગાયનું દાન કરવા પર વિરોધ કર્યો હતો. દૂધ આપતી અને વાછરડાવાળી ગાયનું દાન કરનાર વ્યક્તિ મહાન પુણ્યનો ભાગીદાર બને છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. મિત્ર, જો સૂર્ય, ચંદ્ર, મંગળ અથવા શુક્રની યુતિ રાહુ સાથે હોય તો પિતૃ દોષ હોય છે અને જો પિતૃ દોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈ પણ એક એકાદશીના દિવસે રોટલી, ગોળ, ચારો વગેરે ખવડાવવાથી પિતૃ દોષ શાંત થાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરના બધા જ વાસ્તુ દોષ નાશ પામે છે. ગાયના કુંપરમાં જે ઊંચું કુબડ હોય છે તે બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.
જો જન્મકુંડલીમાં બુધ ગ્રહ નીચ રાશિ મકરમાં હોય તો ગાયની સેવા કરવાથી ગ્રહોની સ્થિતિમાં સુધારો થશે અને સાથે સાથે આ સંકેતો પણ જાણી લો। તમે પણ રોજ તાજી રોટલી બનાવો। ગાય માટે જો તમે રોટલી બનાવો તો પ્રયત્ન કરો કે તે રોટલી તરત જ ગાયને ખવડાવી દો। જો તમે તે રોટલી રાખી દો અને બીજા દિવસે આપો તો તે વાસી માનવામાં આવે છે। ગાયને ક્યારે વાસી રોટલી ન આપવી, આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ છે અને તમારા કોઈ પણ કામ સફળ થતા નથી, જેના કારણે ઘરમાં હંમેશા ગરબી અને દરિદ્રતા રહે છે। આ માટે પ્રયત્ન કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવી ખવડાવો અને સાથે સાથે સડી ગયેલી વસ્તુઓ પણ ગાયને ન આપવી। ઘરમાં જો કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો ઘણા લોકો ગાયને ખવડાવી દે છે, પણ આવું ન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી અનર્થ થાય છે। અને સાથે સાથે તમે લોટની ગોળી બનાવી તેના પર હળદર લગાવો અને ગાયને ખવડાવો। દરેક ગોળીને સારી રીતે મિક્સ કરો, માતા ગાયના ચરણો સ્પર્શ કરો। જી હા મિત્રો, આવું કરવાથી તમારા બધા કાર્ય સિદ્ધ થવા લાગશે। તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સુખ સમૃદ્ધિ આવશે। એકવાર ગાયની 7 પરિક્રમા પણ કરો તો તમારા બધા કામ બની જશે। અને સાથે સાથે ગાયને જ્યારે પણ રોટલી આપો ત્યારે તેના પર થોડીક હળદર લગાવી દો। જો તે શક્ય ન હોય તો થોડું મધ કે ઘી લગાવી દો। મિષ્ટાન કે ઘી જેવી કોઈ પણ વસ્તુ સાથે ગાયને રોટલી ખવડાવો। આવું કરવાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે। આ એક મહત્વપૂર્ણ ઉપાય છે જેનો ખાસ ધ્યાન રાખવો જોઈએ। જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને જો તમે નવા છો તો વાસ્તુ દાદા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો। અને દોસ્તો, કમેન્ટ બોક્સમાં જરૂર લખો, જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા।